આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલની ઊંડાણમાં ઉતરવાના છીએ જે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે કે મૃત્યુ પછીનું જીવન એ કેવું હશે? હા, અને ખાસ કરીને શું તે સંપૂર્ણ સમાનતાનું સ્થળ છે જ્યાં દરેક જણ એક સરખું હોય? બરાબર. કે પછી પૃથ્વીની જેમ ત્યાં પણ કોઈક પ્રકારની શ્રેણી, કોઈ દરજ્જો, કોઈ પુરસ્કારની વ્યવસ્થા હશે? અને આ કોઈ કાલ્પનિક સવાલ નથી. આજે આપણે જે સ્ત્રોતોની ચર્ચા કરીશું તે બાઇબલના સૌથી રહસ્યમય પુસ્તક પ્રકટીકારણના અર્થઘટન પર આધારિત છે. અને એ સ્ત્રોતો એક બહુ જ ચોક્કસ પ્રશ્ન પૂછે છે, ખરું ને? હા, પ્રશ્ન એ છે કે શું ઈશ્વર માટે શહીદ થનાર દરેક વ્યક્તિ આપોઆપ ઈસુની કન્યા બની જાય છે? બરાબર. આ કન્યા શબ્દ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ સવાલની પાછળ એક મોટો વિચાર છુપાયેલો છે. કયો વિચાર? કે શું એવું બની શકે કે બે વ્યક્તિઓ શહીદ થાય, બંનેને પુનરુત્થાન પછી આત્મિક શરીર મળે, છતાં પરલોકમાં તેમના દરજ્જામાં ફરક હોય? બિલકુલ. એક કન્યા બને અને બીજું ફક્ત લગ્નમાં આવેલ મહેમાન. હા. આજે આપણો હેતુ આ જ કોયડો ઉકેલવાનો છે. અને એ જોવાનું છે કે એક જ ધાર્મિક ગ્રંથમાંથી બે તદ્દન વિરોધી ચિત્રો કેવી રીતે ઉભરી શકે છે. અને આ રહસ્યની તપાસ શરૂ કરતા પહેલા આપણે કેટલાક મુખ્ય ખ્યાલો સમજવા પડશે. હા, પાયો મજબૂત હોવો જોઈએ. પહેલું છે કન્યા, જે ઈસુની મંડળીનું પ્રતીક છે. બીજું છે મેમનાના લગ્નનું ભોજન, જે એક મહાન સ્વર્ગીય ઉત્સવ છે. અને ત્રીજું, નવું યરુશલેમ. હા, નવું યરુશલેમ એટલે કે સ્વર્ગીય શહેર. આજના સ્ત્રોતો આ ત્રણ ખ્યાલોની આસપાસ જ ફરે છે. અને આ ચર્ચાના પાયામાં અમુક ધારણાઓ પણ છે, જેના પર બંને પક્ષો સહમત છે. ચાલો એને સ્પષ્ટ કરી લઈએ. ચોક્કસ. પહેલી અને સૌથી મહત્વની ધારણા એ છે કે બાઇબલમાં જ્યારે સફેદ વસ્ત્રો કે શણના ઝીણા વસ્ત્રની વાત આવે છે, ત્યારે તે શાબ્દિક કપડાં નથી, પણ પુનરુત્થાન પછી મળતા અમર આત્મિક શરીરનું પ્રતીક છે. એક મિનિટ, આ જોડાણ થોડું સમજાવશો? વસ્ત્રો અને શરીર એક જ વસ્તુ કેમ છે? સારો પ્રશ્ન છે. જુઓ, પ્રાચીન સંસ્કૃતિઓમાં વસ્ત્રો વ્યક્તિના દરજ્જા અને ઓળખનું પ્રતીક હતા. રાજાના વસ્ત્રો અલગ, સૈનિકના અલગ. અચ્છા, એટલે સ્ટેટસ સિમ્બોલ જેવું? બરાબર. આથી સ્ત્રોતો દલીલ કરે છે કે પરલોકમાં મળતા વસ્ત્રો એ કોઈ ભૌતિક આવરણ નથી, પણ વ્યક્તિના નવા આત્મિક સ્વરૂપનું જ બાહ્ય પ્રદર્શન છે. એટલે શરીર અને વસ્ત્ર એકબીજા સાથે જોડાયેલા છે. સમજાયું. એટલે વસ્ત્રોનો પ્રકાર એ શરીરના પ્રકારને દર્શાવે છે. બીજી ધારણા કઈ છે? બીજી ધારણા એ છે કે આ અમર આત્મિક શરીર ફક્ત શહીદોને જ મળે છે, ખાસ કરીને જેઓ પહેલા પુનરુત્થાનમાં ભાગ લે છે. અને ત્રીજી? અને ત્રીજી એ કે આપણી આજની ચર્ચા ફક્ત આ પહેલા પુનરુત્થાન પર જ કેન્દ્રિત છે, બીજા કોઈ પુનરુત્થાન પર નહીં. આધાર સ્પષ્ટ છે. તો આ પાયા પર બે અલગ અલગ ઇમારતો બનાવવામાં આવી છે. એક મત કહે છે કે શહીદોમાં પણ ભેદ છે. અને બીજો મત કહે છે કે બધા શહીદો સમાન છે. ચાલો પહેલા મતને સમજીએ, જે કહે છે કે શહીદ હોવું એ કન્યા હોવાની ગેરંટી નથી. આ વિચાર આવે છે ક્યાંથી? આ વિચારનો મુખ્ય આધાર પ્રકટીકરણના પુસ્તકમાં વસ્ત્રોના વર્ણનમાં રહેલો એક ખૂબ જ સૂક્ષ્મ પણ એમ કહી શકાય કે મહત્વનો તફાવત છે. ઓકે, અહીંથી વાત રસપ્રદ બને છે. વસ્ત્રોના વર્ણનમાં એવો તે શું ફરક છે જેના પર આખો સિદ્ધાંત ટકેલો છે? પ્રકટીકરણના 7મા અધ્યાયમાં એક મોટી મેદનીનું વર્ણન છે. અસંખ્ય લોકો છે જે મહાન વિપત્તિમાંથી પસાર થઈને શહીદ થયા છે. હા, એ મેં વાંચ્યું છે. તેમના વિશે લખ્યું છે કે તેઓ સફેદ વસ્ત્રો પહેરીને સિંહાસન સમક્ષ ઊભા છે. મૂળ ગ્રીક ભાષામાં આ માટે લ્યુકોસ્ટોલ શબ્દ વપરાયો છે. લ્યુકોસ્ટોલ, જેનો અર્થ થાય છે સાદો સફેદ જબ્બો. બરાબર. હવે કન્યાના વસ્ત્રો માટે શું લખ્યું છે એ જુઓ. શું લખ્યું છે? ત્યાં જ આખો ખેલ છે. પ્રકટીકરણના 19મા અધ્યાયમાં જ્યારે કન્યાના લગ્નની ઘોષણા થાય છે, ત્યારે તેને ચમકતું અને સ્વચ્છ શણનું ઝીણું વસ્ત્ર પહેરવાનો અધિકાર અપાયો છે. આ માટે મૂળ ગ્રીકમાં જે શબ્દો છે લેમ્પ્રોસ, કથારોસ, બાયસિનોસ, તે ખૂબ વિશિષ્ટ છે. એટલે માત્ર સફેદ નહીં, પણ ચમકતું, તેજસ્વી અને શુદ્ધ. અને એ પણ શ્રેષ્ઠ પ્રકારના શણનું બનેલું. એટલે એક તરફ સામાન્ય સફેદ જબ્બો અને બીજી તરફ
તેજસ્વી, શુદ્ધ, શ્રેષ્ઠ ક્ષણનું વસ્ત્ર. આ તો મોટો તફાવત કહેવાય. બિલકુલ. આ મંતવ્યના સમર્થકો કહે છે કે આ માત્ર શબ્દોનો ફેરફાર નથી. પણ દરજ્જાનો ફેરફાર છે. બરાબર. આને સમજવા માટે વિચારો કે એક સામાન્ય સૈનિકનો ગણવેશ અને એક સેનાપતિનો ગણવેશ. બંને ગણવેશ જ છે, પણ તેમના દેખાવમાં, પદકમાં જમીન આસમાનનો ફરક છે. હા, એ તો છે. પહેલો મત કહે છે કે શહીદોના આત્મિક શરીરોમાં પણ આવો જ ફરક હશે. જે મોટી મેદની છે તે સફેદ જબ્બો પહેરેલા સન્માનિત મહેમાનો છે. પણ કન્યા નહીં. ના, જે કન્યા છે તેને સર્વોચ્ચ મહિમાવાળું તેજસ્વી વસ્ત્ર મળે છે. પણ એક મિનિટ, આ વિચાર મને થોડો ખટકે છે. શું આનો અર્થ એ નથી થતો કે તમે તમારા કર્મોથી, તમારી સર્વોચ્ચ વફાદારીથી સ્વર્ગમાં સારો દરજ્જો કમાઈ રહ્યા છો? બહુ મહત્વનો મુદ્દો ઉઠાયો છે. મેં તો હંમેશા સાંભળ્યું છે કે મુક્તિ તો કૃપાથી મળે છે, કર્મોથી નહીં. અને આ મંતવ્યના સમર્થકો આનો જવાબ આપે છે. હમ. તેઓ સ્પષ્ટ કરે છે કે મુક્તિ અને પુરસ્કાર બે અલગ વસ્તુઓ છે. અચ્છા. મુક્તિ તો દરેક વિશ્વાસીને ઈસુમાં વિશ્વાસ કરવાથી કૃપા દ્વારા જ મળે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ કન્યા બનવું એ મુક્તિ નથી. તો એ શું છે? એ એક પુરસ્કાર છે. અને પુરસ્કારો હંમેશા વફાદારી અને સેવાના આધારે આપવામાં આવે છે. એટલે કે સ્વર્ગમાં પ્રવેશ એ ગિફ્ટ છે, પણ સ્વર્ગમાં તમારો રોલ કેવો હશે એ તમારા પૃથ્વી પરના જીવન પર નિર્ભર કરે છે. બરાબર. આ મંતવ્ય પરલોકનું એક શ્રેણીબદ્ધ ચિત્ર રજૂ કરે છે, જ્યાં બધા ખુશ છે, બધા ઈશ્વરની હાજરીમાં છે, પણ બધાનો મહિમા અને જવાબદારી એક સરખી નથી. ઓકે, આ એક ખૂબ જ સ્પષ્ટ, ભલે થોડું અસ્વસ્થ કરનારું ચિત્ર છે. હવે આના જવાબમાં બીજો મત શું કહે છે? જેઓ માને છે કે બધા શહીદો કન્યા છે, તેઓ આ વસ્ત્રોના તફાવતને કેવી રીતે સમજાવે છે? હા, એમની દલીલ શું છે? બીજો મત આ તફાવતને કૃત્રિમ અથવા તો શૈલીગત માને છે, સિદ્ધાંતિક નહીં. શૈલીગત એટલે કે? એમનું કહેવું છે કે બાઇબલના જુદા જુદા લેખકો એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરે એ સામાન્ય છે. સફેદ વસ્ત્રો, સફેદ જબ્દો કે શણનું ઝીણું વસ્ત્ર, આ બધા શબ્દો એક જ મૂળભૂત ખ્યાલનું પ્રતીક છે. અને એ ખ્યાલ છે શહીદી દ્વારા મળતું આત્મિક શરીર. હા, શુદ્ધ અને મહિમાવાન આત્મિક શરીર. એટલે કે શબ્દો અલગ હોવા છતાં અર્થ એક જ છે. પણ આ દલીલ મને થોડી નબળી લાગે છે. શું માત્ર લેખકની શૈલી અલગ છે એમ કહીને આખા મુદ્દાને નકારી શકાય? એમની પાસે કોઈ વધુ મજબૂત પુરાવો છે? હા, છે. એમની મુખ્ય દલીલ શબ્દો પર નહીં પણ તર્ક પર આધારિત છે. અને તે તર્ક નવા યરુશલેમ શહેર સાથે જોડાયેલો છે. રસપ્રદ. કેવી રીતે? પ્રકટીકરણના પુસ્તકમાં સ્પષ્ટ છે કે અંતે ફક્ત મેમનાની કન્યા જ નવા યરુશલેમ શહેરમાં પ્રવેશ કરશે અને ત્યાં રહેશે. બરાબર, આ નિયમ છે. હવે પ્રકટીકરણ 7માં જે મોટી મેદનીનું વર્ણન છે, તેમના વિશે શું લખ્યું છે? શું લખ્યું છે કે તેઓ ઈશ્વરના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે. અને આ મંદિર ક્યાં છે? નવા યરુશલેમની અંદર. બરાબર. ઓહો, હવે હું સમજો. આ તો એક સરળ તાર્કિક કડી જેવું છે. હા. જો નિયમ એવો હોય કે ફક્ત કન્યા જ શહેરમાં પ્રવેશી શકે અને જો આ મોટી મેદની શહેરની અંદર હાજર હોય તો પછી તે મોટી મેદની કન્યાનો જ એક ભાગ હોવી જોઈએ. બરાબર. આ મંતવ્ય મુજબ એ તર્ક અકાટ્ય છે. તેઓ કહે છે કે તમે વસ્ત્રોના વર્ણનમાં ગમે તેટલા સૂક્ષ્મ ભેદ શોધી કાઢો, પણ તમે આ મૂળભૂત તર્કને નકારી શકો નહીં. જે કોઈ પણ અંતિમ શહેરમાં ઈશ્વરના સિંહાસન સમક્ષ છે તે કન્યા છે. વાત પૂરી. બરાબર. આ દ્રષ્ટિકોણ શહીદોની એકતા પર ખૂબ ભાર મૂકે છે. અહીં કોઈ શ્રેણી કે વર્ગ નથી. શહીદ થવું એ જ અંતિમ કસોટી છે. અને જે કોઈ પણ આ કસોટીમાંથી પસાર થાય છે તે સમાન દરજ્જો પ્રાપ્ત કરે છે. હા. આ મત મુજબ જીવનના પુસ્તકમાં જેનું પણ નામ છે અને જેણે વિશ્વાસ માટે પોતાનો જીવ આપ્યો છે, તે બધા એક સાથે મળીને કન્યા બને છે. એમાં કોઈ વધુ વફાદાર કે ઓછો વફાદાર જેવો ભેદભાવ નથી. આ બંને મંતવ્યોએ પરલોકના બે તદ્દન અલગ નકશા આપણી સમક્ષ મૂક્યા છે. આનાથી એક બીજો સવાલ ઊભો થાય છે જે આત્મિક શરીરના સ્વરૂપ સાથે જોડાયેલો છે. હા, કે એ શરીરો કેવા હશે? પહેલો મત કહે છે કે વસ્ત્રો અલગ છે, એટલે કે શરીરો પણ અલગ છે. શું સ્ત્રોતો આ શરીરના મહિમા વિશે વધુ કંઈક કહે છે?
હા, અહીં ચર્ચા વધુ ગહન બને છે. પહેલો મત જે શહીદોમાં ભેદભાવ જુએ છે તે 1 કોરિન્થિયન અધ્યાય 15નો ઉલ્લેખ કરે છે. જેમાં પ્રેરિત પાઉલ પુનરુત્થાન વિશે સમજાવે છે. બરાબર. ત્યાં લખ્યું છે કે સૂર્યનો મહિમા જુદો, ચંદ્રનો મહિમા જુદો અને તારાઓનો મહિમા જુદો છે, કેમ કે એક તારાનો મહિમા બીજા તારાના મહિમાથી જુદો છે. અને તેઓ આનો ઉપયોગ એ દલીલ કરવા માટે કરે છે કે જેમ આકાશી પિંડોનો મહિમા અલગ અલગ છે તેમ પુનરુત્થાન પામેલા શરીરોનો મહિમા પણ અલગ અલગ હશે. હા, એટલે કે કન્યાનું શરીર વધુ તેજસ્વી હશે, જાણે સૂર્ય જેવું. અને મહેમાનોનું શરીર પ્રમાણમાં ઓછું તેજસ્વી, જાણે તારા જેવું. બરાબર. આ મત મુજબ શરીર પોતે જ અલગ અલગ પ્રકારના મહિમાવાળા હશે, જાણે કે કોઈકને 40 વોટનો બલ્બ મળે અને કોઈકને 100 વોટનો. બરાબર. બંને પ્રકાશ આપે છે પણ તેમના તેજમાં ફરક છે. આ એક ખૂબ જ ચોક્કસ ચિત્ર છે. હા. તો જે બીજો મત છે જે સમાનતામાં માને છે તે આ તારાના મહિમાવાળી વાતનો શું જવાબ આપે છે? શું તેઓ શરીરોમાં કોઈપણ પ્રકારના તફાવતને સ્વીકારતા નથી? તેઓ તફાવતને સ્વીકારે છે, પણ તે ક્યાં છે એમાં મતભેદ છે. એટલે તેમના મતે તફાવત શરીરના સ્વભાવમાં નથી, પણ તેના પર આપવામાં આવેલા પુરસ્કાર કે મહિમામાં છે. તેઓ કહે છે કે બધા શહીદોને મૂળભૂત રીતે એક જ પ્રકારનું આત્મિક શરીર મળે છે. આ થોડું ગૂંચવણ ભર્યું છે. શરીર એક જ પ્રકારનું હોય પણ મહિમા અલગ હોય, એ કેવી રીતે શક્ય છે? કોઈ ઉદાહરણ છે? હા, સ્ત્રોતોમાં એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે. કલ્પના કરો કે એક ઉમરાવ છે જેને કોઈ કારણસર તેની પદવી પરથી હટાવીને સામાન્ય નાગરિક બનાવી દેવામાં આવે છે. ઓકે. શું તેનું ભૌતિક શરીર બદલાયું? ના. તેનું શરીર તો એ જ રહ્યું. પણ તેનો દરજ્જો, તેનો સામાજિક મહિમા, તેની સત્તા બધું જતું રહ્યું. સમજી શકાય તેવું છે. બરાબર. તેવી જ રીતે આ મત મુજબ બધા શહીદોને એક જ પ્રકારનું આત્મિક શરીર મળે છે. એટલે કે હાર્ડવેર બધાનું સરખું છે. બરાબર. પરંતુ 1000 વર્ષના શાસનકાળ દરમિયાન તેમની વફાદારીના આધારે તેમને અલગ અલગ પુરસ્કાર કે મહિમાના તાજ આપવામાં આવી શકે છે. અને આ મહિમાનો તફાવત કદાચ અસ્થાયી હોઈ શકે છે. હા, જ્યારે પુરસ્કારનો સમયગાળો પૂરો થઈ જાય ત્યારે બધા સમાન થઈ જશે, કારણ કે તેમના શરીરો શરૂઆતથી જ એક જ પ્રકારના હતા. તફાવત શરીરનો નહોતો, પદવીનો હતો. વાહ! આ તો ખરેખર ઊંડી વાત છે. એટલે એક મત કહે છે કે શરીર જ અલગ અલગ મોડેલના છે, અને બીજો મત કહે છે કે મોડેલ એક જ છે. પણ તેના પરની એક્સેસરીઝ કે સન્માન અલગ અલગ હોઈ શકે છે. તમે બરાબર સાર કાઢ્યો. આ જ આખી ચર્ચાનો મર્મ છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણી પાસે એક જ ધાર્મિક ગ્રંથ છે, એ જ કલમો છે, છતાં પરલોક વિશેના બે તદ્દન અલગ ચિત્રો ઉભરી રહ્યા છે. અને તમારા શરીરનો મહિમા કેવો હશે? આ એક એવી દુનિયા છે જ્યાં ન્યાય અને યોગ્યતાને ખૂબ મહત્વ અપાયું છે. હા, જેણે વધુ સહન કર્યું, જે વધુ વફાદાર રહ્યો, તેને વધુ મહિમા મળે છે. અને બીજું ચિત્ર વધુ સમાવિષ્ટ અને સમાનતાવાદી લાગે છે. તે બધા જ શહીદોના એકીકૃત ભાગ્ય પર ભાર મૂકે છે. હા, જાણે કે એ કહેતું હોય કે શહીદીની રેખા પાર કર્યા પછી બધા ભેદભાવ ભૂંસાઈ જાય છે અને બધા એક સમાન પરિવારનો ભાગ બની જાય છે. બીજો મત કહે છે કે શહીદ થવું એ જ અંતિમ કસોટી છે. હા, અને જે કોઈ પણ આ કસોટીમાંથી પસાર થાય છે તે બધા કન્યા બને છે, એક સમાન આત્મિક શરીર ધારણ કરે છે અને સાથે મળીને નવા યરુશલેમમાં પ્રવેશ કરે છે. આ ચર્ચા એ દર્શાવે છે કે પ્રતિકાત્મક ભાષાનું અર્થઘટન કેવી રીતે પરલોકના બે તદ્દન જુદા નકશા દોરી શકે છે. એક શ્રેણીબદ્ધ અને બીજું સમાનતાવાદી. આપણે જે સ્ત્રોતોની ચર્ચા કરી તે શહીદોના દરજ્જા પર ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની વફાદારી, તેમના વસ્ત્રો, તેમના શરીરનું મહિમા, બધો જ. હા, બધું શહીદોની આસપાસ જ ફરે છે. આનાથી એક રસપ્રદ પ્રશ્નો ઉદ્ભવે છે જેનો ઉલ્લેખ સ્ત્રોતોમાં નથી, પણ આ ચર્ચામાંથી કુદરતી રીતે જન્મે છે. અને તે પ્રશ્ન એ છે કે જો શહીદો માટે પણ કન્યા અને મહેમાન જેવા આટલા સૂક્ષ્મ ભેદભાવોની ચર્ચા થઈ રહી છે, હા, તો આ અર્થઘટન એવા અસંખ્ય વિશ્વાસીઓના ભવિષ્ય વિશે શું સૂચિત કરી શકે છે જેઓ શહીદ થયા નથી પરંતુ વિશ્વાસમાં જીવ્યા અને મૃત્યુ પામ્યા. બરાબર. જો શહીદોમાં પણ એક શ્રેણીબદ્ધ વ્યવસ્થા હોઈ શકે છે, તો જેઓ શહીદ નથી થયા
તેમનું સ્થાન આ ચિત્રમાં ક્યાં હશે? આ આપણા શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આ સ્ત્રોતોની બહાર શોધવો પડે.